નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ક્રિયાશીલ સમૂહ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. આજે નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ સમાનધર્મી શ્રેણી, જેને આપણે હોમોલોગસ સિરીઝ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ એપ્લિકેશન છે. તો સમાનધર્મી શ્રેણી એટલે શું? કે જે કાર્બનિક સંયોજનની શ્રેણીનું દરેક સભ્ય તેના પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં જો CH2 નો તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનની શ્રેણીને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે મિથેનો CH3OH અને ઇથેનો CH3CH2OH. તો આ બંનેની અંદર અહીંયા આપણને CH2 નો તફાવત જોવા મળે છે, જેને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે આપણે ઓળખીએ છીએ. તે જ રીતે આપણે વાત કરીએ કે સેકન્ડલી આપણે લઈએ કે ઇથેનોલ અને પેન્ટેનોલ CH3CH2CH2OH એટલે કે પ્રોપેનોલ અને ઇથેનોલ બંનેની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આપણે એક CH2 અહીં આપણને તફાવત જોવા મળે છે, જેને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખીએ છીએ. તે જ રીતે આપણે વાત કરીએ કે પ્રોપેનોલ અને બ્યુટેનોલ તો દરેકની અંદર આપણને CH2 નો આપણને તફાવત જોવા મળે છે, જેને આપણે હોમોલોગસ સિરીઝ એટલે કે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાનધર્મી શ્રેણીની અંદર ખાલી ઓન્લી ફોર આપણને યાદ રાખવું છે કે જે કાર્બનિક સંયોજનોમાં દરેક સભ્ય તેના પહેલાના કે એના પછીના ક્રમિક સભ્યથી જો કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં જો CH2 નો તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનની શ્રેણીને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખીએ છીએ. બીજા શબ્દોમાં આપણે વાત કરીએ કે CH2 નો તફાવત એટલે કે CH2 કે જેનું આપણે આણ્વીય દળ આપણે ફાઇન્ડ કરીએ તો કાર્બન કે જેનું માસ છે એટલે કે દળ કાર્બનનું જે છે 12 ગ્રામ છે, હાઇડ્રોજન કે જેનું દળ છે 1 ગ્રામ છે, તો ટોટલ આપણને થશે 14 યુનિફાઈડ અથવા તો AMU તરીકે આપણે લખી શકીએ છીએ, જેની માટે આપણે યુનિટ છે એટોમિક માસ યુનિટ અથવા તો U એટલે કે યુનિફાઈડ તરીકે ઓળખી શકીએ છીએ. તો આપણે CH2 ની જગ્યાએ આપણે લખી શકીએ કે જો સમાનધર્મી શ્રેણીની અંદર અહીંયા આપણને CH2 નો તફાવત હોય તો એને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખીએ છીએ, અથવા તો 14 યુનિફાઈડ અથવા તો એટોમિક માસ યુનિટ જેટલો જો ડિફરન્સ હોય એટલે કે તફાવત હોય તો પણ એને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો અહીંયા એની લાક્ષણિકતાની અંદર આપણે વાત કરીએ કે ફર્સ્ટ લાક્ષણિકતાની અંદર આપણે વાત કરીએ કે સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહો સમાન હોય છે. તત્વ અને ક્રિયાશીલ સમૂહો સમાન હોય છે. ફર્સ્ટ અહીંયા આપણને કેરેક્ટરાઇટીઝ એટલે કે લાક્ષણિકતા આપણને આપેલી છે કે સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વ અને ક્રિયાશીલ સમૂહો સમાન હોવા જોઈએ. સેકન્ડલી આપણે વાત કરીએ કે શ્રેણીના દરેક સભ્યને શ્રેણીના દરેક સભ્યને
સામાન્ય આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય છે. સામાન્ય આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય છે. સેકન્ડલી આપણે વાત કરીએ કે શ્રેણીના દરેક સભ્યોને અહીંયા આપણે સામાન્ય આણ્વીય સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. જેમ કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે આલ્કેન શ્રેણીની વાત કરીએ તો આલ્કેન શ્રેણીના સંયોજનને આપણે સામાન્ય સૂત્ર CnH2n+2 વડે દર્શાવી શકીએ છીએ. આલ્કેન શ્રેણી કે જેને સામાન્ય સૂત્ર CnH2n વડે દર્શાવી શકાય છે. આલ્કાઇન સિરીઝ કે જેની અંદર સામાન્ય સૂત્ર CnH2n-2 વડે દર્શાવી શકાય છે. તો સમાંતરની શ્રેણીના દરેક સભ્યને અહીંયા આપણે સામાન્ય આણ્વીય સૂત્ર દ્વારા આપણે દર્શાવી શકાય છે. થર્ડ આપણે કન્ડિશનની વાત કરીએ કે શ્રેણીના બે ક્રમિક સભ્યોને શ્રેણીના બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે CH2 નો તફાવત હોય છે. તે શ્રેણીના બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્ર વચ્ચે આપણને CH2 નો તફાવત જોવા મળે છે. તે જ રીતે આપણે વાત કરીએ કે શ્રેણીના બે ક્રમિક સભ્યોના આણ્વીય દળ વચ્ચે 14 યુનિફાઈડ નો તફાવત હોય છે. કે નેક્સ્ટ આપણે કેરેક્ટરિસ્ટિક ની અંદર આપણે વાત કરીએ કે શ્રેણીના બે ક્રમિક સભ્યોના આણ્વીય દળ વચ્ચે આપણને 14 યુનિફાઈડ જેટલો તફાવત હોય છે. નેક્સ્ટ આપણે કેરેક્ટરિસ્ટિક ની અંદર આપણે વાત કરીએ કે શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાનપૂર્વક અથવા તો પ્રત્યય લગાવવામાં આવે છે. કે શ્રેણીના દરેક સભ્યના નામકરણની અંદર આપણે સમાનપૂર્વક અથવા તો પ્રત્યય લગાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, જો સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો તેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યાદ રાખવું છે કે શ્રેણીના દરેક સભ્યમાં જો ક્રિયાશીલ સમૂહ જો સમાન જોડાયેલો હોય તો એના કેમિકલ પ્રોપર્ટી એટલે કે રાસાયણિક ગુણધર્મો હંમેશા સમાન જોવા મળે છે. જો કોઈ પણ સમાંતરની શ્રેણીમાં કોઈ પણ સમાંતરની શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે
તેના ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. કારણ કે ઉત્ક્લન બિંદુ અને ગલન બિંદુ માં વધારો થાય છે. તે કોઈ પણ સમાંતરની શ્રેણીમાં જેમ આણ્વીય દળમાં વધારો થાય છે તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. કારણ કે તેના ઉત્ક્લન બિંદુ અને ગલન બિંદુમાં વધારો જોવા મળે છે. બીજા ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો બીજા ભૌતિક ગુણધર્મો જેવા કે દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી, ક્રમબદ્ધતા જોવા મળે છે. પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. તો અહીં આપણે સમાંતરની શ્રેણીના અહીં આપણે લાક્ષણિકતાઓની અંદર અહીં આપણે વાત કરી કે કોઈપણ સમાંતરની શ્રેણીમાં જેમ આણ્વીય દળમાં વધારો થાય છે તેમ તેના ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. કારણ કે તેના ઉત્ક્લન બિંદુ અને ગલન બિંદુમાં વધારો જોવા મળે છે. બીજા ભૌતિક ગુણધર્મો જેવા કે દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી ની અંદર પણ અહીં આપણને ક્રમબદ્ધતા જોવા મળે છે. પરંતુ એના રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે છે. તો સમાંતરની શ્રેણી જે છે એ આપણે ચર્ચા કરી છે.